રૂપિયા કમાવાની લાલચમાં ન આવતા પોલીસે નાઇજીરિયન ગેંગને પકડી। શોર્ટકટથી રૂપિયા કમાવાની લાલચ તમને કોઈ આપે તો તેમાં આવતા નહીં, કેમ કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાઇજીરિયન ગેંગના 6 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગેંગના કેટલાક આરોપીઓ જરૂરિયાતમંદ લોકોને રૂપિયા કમાવાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવી આપતા, બાદમાં બેંક એકાઉન્ટ ભાડે લેતા અને બાદમાં સાયબર ક્રાઇમ કરીને રૂપિયા જમા કરાવવા માટે તેમના એકાઉન્ટનો ઉપયોગ કરતા। પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 33 ડેબિટ કાર્ડ, 14 મોબાઈલ ફોન, 7 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। બેંક ખાતું ભાડે આપવાથી 6 થી 7 લાખ જેટલું કમિશન મળતું હતું। એટલું જ નહીં, આરોપીઓ ઓનલાઈન માધ્યમથી કોઈ પણ વેપારીનો સંપર્ક કરી તેમને ઓછા ભાવે કેમિકલ ખરીદીને દક્ષિણ આફ્રિકામાં વધુ કિંમતે વેચી આપવાની લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવતા। અમદાવાદના વેપારી પાસેથી છેતરપિંડી કરીને રૂપિયા 32,72,000 પડાવ્યા, જેમાંથી રૂપિયા 5,52,000 કૃષ્ણામતીના એકાઉન્ટમાં જમા કરાવ્યા। બિહાર, નેપાળથી લોકોને બોલાવી ફોર્મ ખોલાવતા, પછી જુદી જુદી બેંકમાં ખાતા ખોલાવતા। એટીએસે પકડેલા આતંકીઓ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તપાસ અને પંચનામા માટે આતંકીઓની એટીએસ ઓફિસથી છત્રાલ ખાતે લઈ જવામાં આવ્યા। બીજી તરફ તપાસ માટે એજન્સીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે। યુપી એટીએસ, રાજસ્થાન એટીએસ અને હૈદરાબાદ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ ગુજરાતમાં પહોંચી। આ તરફ દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે। ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓની તપાસ કરશે। દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શનને લઈને તપાસ કરશે। આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે કેમ તેની તપાસ કરાશે। દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું છે। હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરીને રાઇઝન બનાવી રહ્યો હોવાથી એટીએસની ટીમ દિલ્હી પહોંચીને બ્લાસ્ટ માટે તપાસમાં જશે। રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યું। પોલીસ મહિનાઓથી રાજદીપસિંહ રીબડાને શોધી રહી હતી, ત્યારે રાજદીપસિંહ રીબડા હાજર થયા। નોંધનીય છે કે અમિત ખૂંટે 5 એપ્રિલ 2025 કર્યો હતો આપઘાત। હવે અનિરુદ્ધસિંહ બાદ તેમના પુત્ર રાજદીપ પણ જશે જેલમાં। જીવ જોખમમાં મુકતી આ સવારીના દ્રશ્યો ધાનેરાના છે, જ્યાં પિકઅપમાં ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભર્યા છે। વિદ્યાર્થીઓ જીવના જોખમે ઊભા લટકીને સવારી કરતા નજરે પડી રહ્યા છે। વિદ્યાર્થીઓને ટી શર્ટ પર શેરગઢ પ્રાથમિક શાળા લખેલું છે। તો ધોરાજીમાં પણ જામ્યું આંખલા યુદ્ધ। પોસ્ટ ઓફિસ ચોકમાં 2 આંખલાઓ બાકડી પડ્યા। જાહેર માર્ગ પર આંખલાઓ સામસામે આવી જતા લોકોમાં નાસભાગ મચી ગઈ। વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા। વિરમગામના કરકથલમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો। સંતોએ રાષ્ટ્રની મજબૂતી માટે સ્વદેશી અપનાવવા માટે આગ્રહ કર્યો હતો। મહેસાણા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો। મહેસાણા જિલ્લાના જતન પ્રોજેક્ટના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો। જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જતન પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણથી પીડિત બાળકોનું ખાસ જતન કરવામાં આવ્યું, જેના કારણે કુપોષણથી પીડિત અનેક બાળકો કુપોષણમાંથી મુક્ત બન્યા। આ કુપોષણ સામેના જંગમાં કુપોષણ બાળકોનું જતન કરવામાં આવતા 388 કુપોષિત બાળકોનું જતન કરવામાં આવ્યું। તેના કારણે ખૂબ જ સારા પરિણામને કારણે અતિ કુપોષિત 388 બાળકોમાંથી 46 બાળકો કુપોષિત રહ્યા, જ્યારે સામાન્ય કુપોષિત 1113 બાળકો હતા, જે ઘટીને 510 થયા છે। આગળ રેલવે સ્ટેશન પર પાર્કિંગ સંચાલકની દાદાગીરી। જુઓ પાર્કિંગ સંચાલકની દાદાગીરી। પાર્કિંગના પૈસા આપવા છતાં લોકોના વાહનોમાં પંચ પાડી દે છે। જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન પર પે એન્ડ પાર્કિંગ સંચાલકની દાદાગીરી જોવા મળી। પાર્કિંગના માસિક પાસના 270 રૂપિયાના બદલામાં 300 રૂપિયા વસૂલાતા હોવાનો વાહન ચાલકોએ આરોપ લગાવ્યો। પાર્કિંગ સંચાલક પાર્ક કરેલા મોપેડમાં પંચર પાડી દેતો હોવાનો આક્ષેપ કર્યો। એટલું જ નહીં, મોપેડ ચાલક ઉપર પાર્કિંગ સંચાલક જીતુ વાઘેલાએ ધોકાથી હુમલો કરતા ફરિયાદ નોંધાઈ। બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં ખેલ સત્યમેવ જયતે ગ્રુપે કર્યો હોબાળો। વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનના રાજકારણમાં ઉભરો આવ્યો છે। બીસીએની એજીએમમાં બંધ બારણે ખેલ શરૂ થઈ ગયો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો। વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા જ્યોતિ ગાર્ડનમાં મળેલી બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ વાર્ષિક સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી અને તમામ 9 એજન્ડાને બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા, જેની સામે સત્યમેવ જયતે ગ્રુપ એજીએમમાં ભારે હોબાળો મચાવ્યો અને એજીએમને ફિયાસ્કો, શરમજનક અને લોકશાહીની હત્યા સમાન ગણાવી। સત્યમેવ જયતે ગ્રુપે આક્ષેપ કર્યો કે 39 પ્રશ્નોમાંથી માત્ર 4ના જવાબ આપ્યા, 10 લાખથી વધુના ખર્ચ વેબસાઇટ પર મૂક્યા નથી, મેદાનમાં 342 કરોડને બદલે માત્ર 204 કરોડનો ખર્ચ કર્યો। બીજી તરફ આક્ષેપોને ફગાવતા બીસીએના પ્રમુખે કહ્યું કે બહુમતીથી તમામ એજન્ડા મંજૂર કરાયા, 90% લોકોએ સપોર્ટ કર્યો, માત્ર 15 થી 20 લોકો ખુશ નહોતા। રાજકોટમાં નાના મોવા આરોગ્ય કેન્દ્રમાં નર્સની ગોરબેદરકારી। વિડીયો કોલમાં મશગુલ નર્સે બાળકને ઇન્જેક્શન તૈયાર કર્યું। જોઈ લો, એક ટેબલ પર બાળક સૂતું છે, તેને રસી આપવાની તૈયારી ચાલી રહી છે। બીજી તરફ આરોગ્ય કર્મચારી વિડીયો કોલમાં વ્યસ્ત છે। જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીનો કિસ્સો છે રાજકોટનો, જ્યાંના નાના મોવા આરોગ્ય કેન્દ્રમાં નર્સ
ફરજ દરમિયાન વિડીયો કોલમાં મશગુલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુરશી પર બેસીને પોતાના મોબાઈલ ફોન પર વિડીયો કોલ કરતા વાત કરે છે. એ સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે, જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વિડીયો કોલ પરની વાતચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન પર આપવાની પ્રક્રિયા પર જરા પણ ધ્યાન નથી. વિડીયોમાં દેખાય છે કે નર્સ વિડીયો કોલ જોઈને હસી રહી છે અને વાતચીત કરી રહી છે, જ્યારે તેનો હાથ યાંત્રિક રીતે ઇન્જેક્શન તૈયાર કરી રહ્યો છે. આ પ્રકારે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું એ બાળક માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. વિડીયો વાયરલ થતા તપાસના આદેશ આપ્યા તો વિડીયો પર વાત કરતી આરોગ્યકર્મીએ લાભાર્થીનો કોલ આવ્યો હોવાનો બચાવ કર્યો. એમાં જે વિડીયો કોલ ચાલુ હતો એ લાભાર્થીનો હતો. 2-3 વાર એમપી સાઈડના છે એ ન સમજે એટલા માટે એણે મને વિડીયો કોલ કર્યો. અમારા મેનેજર મેડમ આમ કુલ 3 અધિકારીની એક તપાસ સમિતિ છે જે નિમવામાં આવી છે. 1-2 દિવસમાં જે વિડીયો જે છે અને આરોગ્યના સ્ટાફની જે નિવેદન નોંધવાની કામગીરી ઉપરાંત જે પ્રાથમિક તપાસ અહેવાલ જે છે એ સબમિટ થઈ. જો બહેન જે છે એ શિક્ષા 100% જો આમાં ઇન્વોલ્વ હશે અને કોઈ પણ જવાબ ગ્રાહ્ય ના રાખી શકાય એવો જવાબ હશે તો શિક્ષાત્મક કાર્યવાહી 100% જે છે આ કિસ્સામાં હાથ ધરવામાં આવશે. દાહોદમાં સિઝનની સૌથી ઠંડી રાત 12.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગાંધીનગરને પાછળ છોડ્યા. આ શિયાળાની સિઝનમાં દાહોદ માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ 12.2 ડિગ્રી તાપમાન સાથે દાહોદ શહેર સૌથી ઠંડુ શહેર રહ્યું, તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત છે, જ્યારે અમરેલીમાં 14 ડિગ્રી સેલ્સિયસ મિનિમમના તાપમાન નોંધાયું. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો. આગામી દિવસોમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હજુ પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વથી પૂર્વની થતા ઠંડો પવન અનુભવાશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી, જેના કારણે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમી અનુભવાઈ શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. સિંહ અને સિંહણ વચ્ચે થઈ જોરદાર લડાઈ. 3 સિંહણ એક સિંહ પર ભારે પડી જોનારાઓના હાજા ગગડી ગયા. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાંથી વન્યજીવના રોમાંચક અને દુર્લભ દ્રશ્યો સામે આવ્યા. અહીં સિંહ અને સિંહણ વચ્ચેના આક્રમક સંઘર્ષનો એક વિડીયો કેમેરામાં કેદ થયો, જે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. સિંહ અને સિંહણના કુદરતી અને ઉગ્ર વર્તનનો વિડીયો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ રોમાંચક દ્રશ્ય ગીર જંગલની અંદર સાસણ ગીર સેન્ચુરીના કમલેશ્વર વિસ્તારના 4 ચોક પાસેના છે. અહીં સિંહ અને સિંહણ વચ્ચે જોરદાર લડાઈ થતાં જંગલ ધ્રુજી ગયું અને જંગલમાં સાવજોની આ ફાઇટને નજરે જોનારા હાજા ગગડી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો સિંહ પરિવાર જંગલમાં શાંતિથી રોડ પસાર કરી રહ્યો છે, જેમાં 2 નર સિંહ, 3 માદા સિંહણ અને કેટલાક બચ્ચા શાંતિથી પસાર થઈ રહ્યા છે. ત્યારે પરિવાર વચ્ચે અચાનક ઉગ્ર ઝઘડો શરૂ થઈ જાય છે, જેમાં એક સિંહ અને સિંહણ વચ્ચે રીતસરની લડાઈ થાય છે. પહેલા તો સિંહ આક્રમક થઈને સિંહણ પર ત્રાટકે છે. દૂર ઉભેલો બીજો સિંહ પણ આ લડાઈમાં જોડાઈ જાય છે. ત્યારે 3 સિંહણ તેનું ખૂંખાર રૂપ બતાવી સિંહો પર ભારે પડે છે. સાવજો ઝઘડી પડતા સિંહો જોવા ગયેલા લોકો ડરી ગયા, ભાગની બૂમો પાડતા નજરે પડ્યા. આ આક્રમક ગર્જના અને લડાઈનો દુર્લભ વિડીયો વન્યજીવના વિરલ સ્વરૂપને રજૂ કરે છે. અમદાવાદના જુહાપુરામાં હત્યાના આરોપીનું ઘર તોડી પડાયું. અમદાવાદમાં ગુનેગારોની કમર તોડવા માટે તંત્રએ લાલ આંખ કરી. શહેરના જુહાપુરા વિસ્તારમાં સુફિયાન નામના યુવકની હત્યાના આરોપીને પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત 6 આરોપીઓને પકડી પાડ્યા. ત્યારે હત્યારાના આરોપીના ગેરકાયદે બાંધકામ હોવાનું સામે આવ્યું. જુહાપુરા વિસ્તારમાં આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ બનાવી મકાન ખડકી દીધા. આ અંગે તપાસમાં જાણ થતાં પોલીસે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું. પોલીસની ટીમ સવારથી જ એએમસીની દબાણ શાખા ટીમ સાથે જેસીબી સહિતના હથિયારો લઈને પહોંચી મકાન તોડી પાડ્યા. નોંધનીય છે કે પાનની પિચકારી મારવા બાબતે બોલાચાલી બાદ સુફિયાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. કપાસના થયા ઢગલા. કપાસની સિઝન શરૂ થતાં જ કપાસના સૌથી મોટા યાર્ડ મહુવામાં સફેદ સોના સમાન કપાસના ઢગલા થવા લાગ્યા છે. માવઠા બાદ અઠવાડિયા 10 દિવસથી વરાપ નીકળતા ખેડૂતો હવે પોતાનો માલ વેચવા લાગ્યા છે. ત્યારે ભાવનગર આસપાસના ગામડાના ખેડૂતો વહેલી સવારથી જ પોતાનો મહામૂલો કપાસનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. મહુવા યાર્ડમાં કપાસની આવકના શ્રી ગણેશ થતાં આખું યાર્ડ સફેદીથી છવાઈ ગયું હતું. કપાસના ઢગલા થયા હતા. મંગળવારે કપાસની 2916 ગાંસડીની આવક થઈ હતી. 10,000 મણ કરતાં વધુ કપાસ યાર્ડમાં ઠલવાયો હતો. ખેડૂતને મણ કપાસના 700 થી 1500 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા. આગામી દિવસોમાં ટેકાના ભાવે પણ કપાસની ખરીદી થશે. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેના કપાસની આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. અંદાજે 10,000 મણ કરતાં પણ વધારે કપાસની આવક ચાલુ થઈ ગઈ છે અને હાલમાં હરાજીનું કામકાજ પણ શરૂ છે અને ખેડૂત ભાઈઓને ઊંચામાં 1500 રૂપિયા તેમજ સરેરાશ 1200 થી 1350 રૂપિયા સુધી ભાવ
મળી રહ્યા છે. CCI માં જે ખેડૂત ભાઈઓ રજીસ્ટ્રેશન કરાવેલું છે તેમાં આગામી દિવસોમાં ટેકાના ભાવે કપાસની અંદર પણ ખરીદી શરૂ કરવામાં આવશે. 30,000 મણ મગફળીની ઐતિહાસિક આવકથી સાવરકુંડલા યાર્ડ ઉભરાયું. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ. અને 120 મણ મગફળી લાવ્યો છું અને 880 રૂપિયા ભાવ આવ્યો છે. આમાં 880 રૂપિયા અમારી મગફળી પલળી ગયેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો. હું 100 મણ જેટલી મગફળી લાવ્યો છું. મારે 737 રૂપિયા ભાવ આવ્યો છે. આ ભાવમાં તો કાંઈ પહોંચ ન થાય. આમાં મજૂરી ખર્ચે ન નીકળે. કાંઈક 1,200 રૂપિયા ભાવ આવે તો થોડું સારું પડે. એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ સાવરકુંડલાના ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ નહીં મળતા દુઃખી છે. મંગળવારે સાવરકુંડલા યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવક થઈ હતી. સિઝનમાં પ્રથમવાર સૌથી વધુ 30,000 મણ મગફળીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. 10 દિવસથી વાતાવરણ ખુલ્લું થતા અને તડકો નીકળતા આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. તડકાના કારણે કમોસમી માવઠાથી પલળેલી મગફળી સુકાવા લાગતા ખેડૂતો ઝડપથી પૈસા હાથવગા કરવા માટે યાર્ડ ખાતે માલ ઠાલવી રહ્યા છે. યાર્ડમાં ખેડૂતોને 1 મણ મગફળીના 800 થી 1100 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થતાં તેની અસર ભાવ પર જોવા મળી છે. મગફળીની નબળી ગુણવત્તાને કારણે ખેડૂતોને સારા ભાવ મળતા નથી, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. ત્યારે વધુ ભાવ મળે તેવી માંગ કરી છે. બીજી તરફ સાવરકુંડલામાં 10 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ખેડૂતો જ પોતાની મગફળી વેચવા આવ્યા હતા, જે તમામની મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે. બીજી તરફ જામનગર હાપા માર્કેટ યાર્ડ અને ઠેબા બાયપાસના મગફળી ખરીદ કેન્દ્રના બેવડા વલણ જોવા મળ્યા. એક જ ખેડૂતની એક જ મગફળી એક જગ્યાએ પાસ થઈ તો બીજી જગ્યાએ સેમ્પલ રદ કરી ખરીદી ન કરતા હોબાળો મચ્યો. આવું એક નહીં, 2 ખેડૂતો સાથે થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ફરીથી આ સેમ્પલિંગ કરવાની માંગ કરી. એમાં હાપા યાર્ડ ખાતે મારી મગફળી રિજેક્ટ કરવામાં આવેલી છે અને ઠેબા બાયપાસ એ જ મગફળી સેમ એ જ વકલ અહીંયા પાસ થઈ ગયેલો છે, અત્યારે જોખાઈ ગયેલી છે અને આ કેન્સલ કરવામાં આવી. રીઝન એવું કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થવાનું કારણ કે તમારી મગફળીમાં સૂયો છે. તે નોર્મલના કારણે મારો રિજેક્ટ કરવા આવ્યો. કાલ સવારના 5 વાગ્યાના બેઠા છે. આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું કંઈક નિવારણ લાવો. સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. સરકાર દ્વારા નિયત કરેલા સેન્ટર ખાતે ખરીદી કરવામાં આવી રહી છે. દરરોજ 50 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. જિલ્લામાં 27,000 કરતાં વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે. ખેડૂતોને ઓપન માર્કેટ કરતાં સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં શુગર મિલો શરૂ. સુરત જિલ્લાના કામરેજ શુગર ફેક્ટરીમાં પૂજા વિધિ સાથે બોઇલર પ્રજ્વલન કરવામાં આવ્યું અને શેરડી ક્રશિંગ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો. ચાલુ વર્ષે 5 લાખ ટનથી વધુ શેરડી ક્રશિંગ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો. કમોસમી વરસાદને કારણે ક્રશિંગ શરૂ થવામાં 12 દિવસનો વિલંબ થયો. ફેક્ટરી સંચાલન દ્વારા સભાસદોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ભરેલી શેરડી પાકમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ વર્ષે શેરડી પર કોઈ કપાત લેવામાં આવશે નહીં. તો ગણદેવી શુગર ફેક્ટરીમાં શેરડી પિલાણનો પ્રારંભ કરવામાં આવ્યો. 36,000 હેક્ટર વિસ્તારની 9.50 લાખ ટન શેરડીનું પિલાણ ગણદેવી શુગર ફેક્ટરી કરાશે, જેમાં આગામી 165-170 દિવસો દરમિયાન 36,000 એકર વાવેતર વિસ્તારની 9.50 લાખ ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો. ગણદેવી શુગર ફેક્ટરી દ્વારા દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન સેંકડો શ્રમજીવીઓની રોજીરોટી પૂરી પાડે છે. આણંદના ફતેપુરાના ખેતરોમાં હવે નહીં ભરાય પાણી. ગેરકાયદે દબાણો દૂર થતા ખેડૂતો ખુશ. આણંદના તારાપુર તાલુકાના ફતેપુરાના ખેતરોમાં હવે વરસાદ પડે તો પાણી નહીં ભરાય. કમોસમી વરસાદના કારણે ફતેપુરા કસબારા રોડ પર ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કારણ કે માર્ગ મકાન વિભાગની જગ્યામાં થયેલા બિન અધિકૃત દબાણને કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હતી, જેથી ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા. ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ રજૂ કરતા તંત્ર દોડતું થયું. તંત્રએ મકાન વિભાગની જગ્યામાં થયેલા બિન અધિકૃત દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. વહીવટીતંત્રે પોલીસ બંદોબસ્ત સાથે તાત્કાલિક ખેતરો પાસેના દબાણ દૂર કર્યા, જેથી વરસાદી પાણીનો નિકાલ થયો અને ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા ખેડૂતો ખુશખુશાલ થયા. હવે તેઓનો પાક બગડશે નહીં. આ વખતે લોકોને બટાકા સસ્તા ભાવે મળશે. અરવલ્લીમાં બટાકાનું રેકોર્ડ બ્રેક વાવેતર. આ વખતે લોકોને બટાકાની વેફર કરવી સસ્તી પડશે. આ વખતે બટાકા લોકોને સસ્તા ભાવે મળી શકે છે, કેમ કે બટાકાના હબ ગણાતા અરવલ્લી પંથકમાં આ વખતે ખેડૂતોએ બટાકાનું બમ્પર વાવેતર કર્યું. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં બટાકાનું વાવેતર શરૂ કર્યું, ત્યારે જિલ્લામાં દર વર્ષ કરતાં આ વખતે બટાકાનું વાવેતર વધુ કર્યું. ચાલુ વર્ષે બટાકાનું મબલખ વાવેતર કરતાં ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે અંદાજે 25,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. આ વખતે બમણું વાવેતર કર્યું છે. જો હવે કુદરત સાથ આપે અને કંઈ માવઠું ન આવે તો ખેડૂતો માલામાલ થઈ જશે. ચોમાસુ સિઝનમાં થયેલા પાક નુકસાન સરભર થવાની આશા છે. પનીર ખાવાના શોખીનો ચેતી જજો. સુરતથી 955 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો. જો તમે બહારનું પનીર ખાવાના શોખીન હોય તો ચેતી જજો. સુરતથી 1-2 કિલો નહીં પરંતુ 955 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો. સુરત શહેરના ખટોદરામાં સોમકામજીની વાડી પાસે આવેલા INS હોસ્પિટલની પાછળ સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીમાં શંકાના આધારે ફૂડ વિભાગ અને એસઓજીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા. આ દરમિયાન ડેરીમાં રહેલા પનીરના જથ્થાની તપાસ કરવામાં આવતા પનીર નકલી હોવાની શંકા ગઈ. બાદમાં પનીરની તપાસ કરવામાં આવતા 1.82 લાખની કિંમતનો પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું. પનીરનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો. બીજી તરફ ઓલપાડના યુનિટમાં તપાસ કરવામાં આવતા 420 કિલોગ્રામ બટર, શંકાસ્પદ ઘી 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ જપ્ત કરાયો. તેનો પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર પણ કબજે કરાયું. અહીંથી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. મહત્વનું છે કે નકલી અખાદ્ય પદાર્થોને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આખરી કાર્યવાહીનો સૂર આપ્યો હતો. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળિયાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. નવસારીમાં એસએમસીની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ઝપાઝપી, બંને વચ્ચે ફાયરિંગ, 4ની ધરપકડ. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો. હથિયારની આપ-લે કરવા માટે 4 આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી. જ્યાં હાજર 2 આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય 2 આરોપીની મિની સોમનાથ મંદિર હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં હાજર આરોપીએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં 1 આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. બાકીના 3 આરોપીઓની ધરપકડ કરી તેમના કબજામાંથી 3 દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તપાસમાં સામે આવ્યું કે મૂળ રાજસ્થાન અને હાલ નવસારીના બિલીમોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના 2 શખ્સને, એક હરિયાણા અને એક મધ્યપ્રદેશ અને 2 રાજસ્થાનના શખ્સ હથિયાર આપવા આવ્યા હતા ત્યારે આ ઘટના બની. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઇસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ સામે ગંભીર ગુનો દાખલ છે. હત્યા, ખંડણી, હત્યાની કોશિશ જેવા ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયા છે. રોડ જ નહીં પરંતુ દરિયાની સુરક્ષા પણ વધારા જોવા મળી રહી છે. દિલ્હીની ઘટના બાદ ગુજરાત એલર્ટ પર છે, ત્યારે રોડ માર્ગે તો સુરક્ષા વધારી દેવામાં આવી, સાથે દરિયામાં પણ કોઈ હલચલ થાય તો પકડી પાડવા માટે દરિયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. નવસારીના દરિયામાં મરીન કમાન્ડો દ્વારા નવસારીના ધોલાઈ બંદરે 200થી વધુ ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધર્યું. દરિયા વિસ્તારમાંથી ફિશિંગ બોટને આવતી 200થી વધુ બોટો ઉપર માછીમારોના ડોક્યુમેન્ટ તેમજ ફિશિંગ બોટના લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. કોઈ શંકાસ્પદ હિલચલ કે વ્યક્તિ જણાય તો મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોને જણાવવા સૂચન અપાય છે. આ બાજુ પોરબંદર જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરાયું. દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ પર છે. તો ગાંધીનગર સચિવાલયથી લઈને પ્રવાસન સ્થળો પર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. દરિયાકાંઠે અને મંદિરો જ નહીં પરંતુ પ્રવાસન સ્થળો અને ગાંધીનગરના સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. મહાનગરો અને રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. પોઈન્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 પર સઘન સુરક્ષા કરવામાં આવી છે. પોલીસ મુલાકાતી અને કર્મચારીઓના વાહનોની ચકાસણી કરી, સાથે મુલાકાતીઓના આઈડી પ્રૂફની પણ તપાસ કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં પણ પોલીસ એલર્ટ બની ગઈ છે. નર્મદા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ વેરાવળ સોમનાથ હાઈવે પર આધુનિક સાધનો, રડાર સાથે આર્મીનો કાફલો તૈનાત કરાયો. આ કાફલામાં આર્મીના જવાનોની સાથે આધુનિક લશ્કરી સાધનો, રડાર સેન્સિંગ વાહનો અને આધુનિક મશીનરી ગોઠવી દેવામાં આવતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું. મંદિર, રેલવે સ્ટેશન, એરપોર્ટ બાદ બોર્ડર પર પણ ચેકિંગ શરૂ. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે, તો હોટલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દાહોદની જેમ જ શામળાજીની રતનપુર બોર્ડર પર પણ સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે. ખેમાણા ટોલ નાકા નજીક પોલીસે કડક તપાસ શરૂ કરી. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી. વલસાડ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ પર છે. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ શરૂ કરાયું. આ તરફ બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પાસેથી પસાર થતા વાહનોને રોકી વાહનોનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે.
તો લુણાવાડા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખાતે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી સઘન ચેકિંગ કરાયું. સંતરામપુર માનગઢ રાજસ્થાન બોર્ડર પર ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તો પુનાવાડા, કાળિયાકુવા અને આનંદપુર ચેકપોસ્ટ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ગુજરાતના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હવે ચકલું પણ નહીં ફરકી શકે. રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક મુસાફરનો સામાન પણ તપાસવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. 24 કલાક ધમધમતા અમદાવાદના એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો. એરપોર્ટને હાઈ એલર્ટ પર કરી દેવાયું. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરાયો. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રેનમાં અમદાવાદથી અન્ય સ્થળોએ જનાર અને ટ્રેનમાં અન્ય શહેરોમાંથી આવનાર તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પોલીસે રેલવે કોચની પણ તપાસ શરૂ કરી છે. બહાર ગામથી આવતી ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો વડોદરાના છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા નગરી એલર્ટ પર છે. રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે. મુસાફરોના સામાનની પોલીસે તપાસ કરી છે. રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. તો ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જંકશનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન આવે છે તેની તપાસ કરવામાં આવે છે. આ તરફ સુરત શહેરની વાત કરીએ તો જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની તપાસ કરાઈ રહી છે. સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર તપાસ કરવામાં આવી. રેલવે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના માલસામાન તેમજ રેલવે પ્લેટફોર્મ સહિત રેલવે સ્ટેશનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કારમાં બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો. રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો. દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા મંદિરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રિકોની તપાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે. યાત્રાધામ શામળાજી પણ પોલીસના હવાલે કરી દેવાયું. હથિયારધારી એસઆરપીના જવાનો અને પોલીસ તૈનાત કરી દેવાયા છે. મંદિરમાં ભક્તોને તપાસ્યા બાદ જ દર્શન માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. તો હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ દર્શન કરવા હોય તો પહેલા ચેકિંગ થશે, બાદમાં જ મંદિરની અંદર પ્રવેશ મળશે. મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવે છે. તો યાત્રિકોના વાહનોની તપાસ પણ કરવામાં આવે છે. બીજી તરફ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી. મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે જિલ્લામાં તમામ વાહનોની ચેકિંગ પણ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસની કામગીરી કરી રહી છે. યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપી રહી છે. આ તરફ અમદાવાદના મંદિરોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરના જગન્નાથ મંદિર હોય કે પછી ભદ્રકાળી મંદિર, તમામ મંદિરો પર હવે પોલીસની નજર છે. પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મંદિરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જ નહીં પરંતુ એસઆરપી જવાનો પણ મંદિરની સુરક્ષામાં તૈનાત છે.